મનસુખ ચાવડા રાજકોટના મેયરે એક મહિલાનું શોષણ કર્યું હતું. माननीय अध्यक्ष ने गैर બંધારણ શબ્દ નથી બોલો તેમ છતાં તમે કહેતા હો તો બહાર જાવ મને વાંધો નથી તમે કહો તમારા મોઢે કહો તમારા મોઢે મને કહી દો વસરાભાઈ આવ્યો જાઓ આવ્યો જાઓ પહેલો પ્રશ્ન ચાલુ હોય એને આપણે કરવાનું ચાલુ કરીએ પહેલો પ્રશ્ન પૂરો થાય પહેલા તો હું કોઈ એવો શબ્દ બોલ્યો નથી મારા અધ્યક્ષને માફી માંગી એવો શબ્દ નથી બોલ્યો શા માટે મેં કોઈ ગુનો નથી કર્યો મેં કોઈ ગુનો નથી કર્યો કોઈ ગેર બંધારણ શબ્દ નથી બોલ્યો માન્ય હાલો હાલો રાજકોટ મનપાનું આ બોર્ડ કે જે હંગામેદાર બન્યું વશરામ સાગઠિયાને બહાર લઈ જવામાં આવ્યા છે રાજકોટ મનપાની અંદર આ તમાશાના દ્રશ્યો રાજકોટના મેયર હું કોઈ પણ ગેર બંધારણ શબ્દ તમારી હાજરીથી હું બોલ્યો નથી તેમ છતાંય લોકશાહીનું ખૂન કરી મારો બંધારણીય અધિકાર છીનવી અને મને બહાર કાઢવામાં આવ્યો છે અને એની ભાજપની વાહ કરવા સિવાય અંદર કશું કરતા નથી જે ચિંતાનો પ્રશ્ન છે વિષય છે મારી દ્રષ્ટિએ અને સમગ્ર રાજકોટની દ્રષ્ટિએ જે વિષય છે અગ્નિકાંડ જેમાં 27 લોકો ઓન રેકોર્ડ અને 65 થી 70 લોકો ઓફ ધ રેકોર્ડ જો મરી જતા હોય અને ખરાબમાં ખરાબ જે આપણે બોલી પણ ન શકીએ અંદર એટલી વેદના હોય એવા લોકો જો મૃત્યુ પામે એમાં શોક ઠરાવ મેં મૂક્યો એમાં એ પણ વાંચો નથી રાજકોટના મેયર પોતાની જો ભાજપના કોર્પોરેટરો કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણીય અધિકાર અમારો છીનવતા હોય તો એ લોકશાહીમાં હનન છે રાજકોટના મેયરને શોભતું નથી હું એક પણ તમારી હાજરીમાં હું એક પણ શબ્દ ગેર બંધારણીય બોલો નથી તમે બધા કોર્ટમાં સુધી સાબિત છો જનરલ બોર્ડમાં ચર્ચા થવી જોઈએ એના માટે મેં બોર્ડ ચાલુ રહ્યું 45 મિનિટ ઉભા 45 મિનિટ મેં ઉભા વિરોધ કર્યો છે આપ જોયું છે તમે ક્યાં હતા એક પણ શબ્દ એવો બોલ્યો નથી જે ગેર બંધારણીય હોય મહિલાનો બોલવાનો કોઈ અર્થ નથી આમાં મહિલાઓના પણ મૃત્યુ થયા છે
તમે જોયું આવ્યા પેલા રાજકોટમાં ગેમ ઝોનના પીડિતો મહિલા બે આવી હતી, એને પણ આ બાવડા પકડી લઈ ગયા. પોલીસ મને અહીંથી ઉપાડીને લઈ ગઈ. ફક્ત ભાજપના ઈશારા ઉપર આ બધું થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર એનો ખુલ્લો પડે છે. જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટે મને બોલવા દેવામાં આવતો નથી. પદાધિકારીઓનું જે તે અધિકારીએ નામ આપ્યું છે, અધિકારીએ નામ જોગ આપ્યું હોવા છતાંય એ પદાધિકારીઓની ઉપર એક્શન લેવાતા નથી. ભાજપ એને સાવરી રહ્યું.